નમસ્કાર સાથીઓ, આજના ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે ફરી આપણે કંઈક નવું જાણવાની કોશિશ કરી અને ક્યાંક ને ક્યાંક આપણા વિડીયો થકી લોકોને જાણકારી મળે, એ જ આપણો મકસદ છે। મિત્રો, આપણે વાત કરીશું કે ભાઈ અત્યારે સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનને લઈ ખૂબ મોટો અનેક જગ્યાએ પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે। અનેક પાર્ટી પોતાની તાકાત બતાવી રહી છે। જે રીતના પોતાની જેમ કહેવાય કે વિસ્તારમાં અનેક પાર્ટીઓ, આમ આદમી પાર્ટી હોય, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, અન્ય પાર્ટી પ્રચાર પ્રસાર ખૂબ જોશમાં કરી રહ્યા છે। કારણ કે સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શન હવે ટૂંક જ સમયમાં જે આવવાનું છે અને ક્યાંક ને ક્યાંક અનેક જે પાર્ટીના મેન્ડેટ બહાર પડી ગયા છે અને એમ કહેવામાં આવે કે પ્રચાર પ્રસાર અત્યારે ખૂબ જોશમાં ચાલી રહ્યો છે। વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ છે પરેશ રાઠવા। પરેશ રાઠવા એ વિસ્તારના નેતાઓ ઉપર ખૂબ મોટા આક્ષેપો લગાવ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે પરેશ રાઠવા છે એ સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શન પહેલા ચૂંટણી પંચ ઉપર પણ બહિષ્કાર કરવા માટે એમને નિવેદન આપ્યું છે। કારણ કે પરેશ રાઠવાના કહેવા મુજબ વિસ્તારમાં ભાજપના નેતાઓની અથવા ચૂંટણી પંચની મનમાની ચાલી રહી છે, એવું મોટા આક્ષેપો લગાવ્યા છે। પરેશ રાઠવા એવું કહી રહ્યા છે કે ભાઈ છોટાઉદેપુર જિલ્લો એક આખો ટ્રાઇબલ એરિયો છે, શિડ્યુલ એરિયો છે, જે છોટાઉદેપુર જિલ્લામાં 98% આદિવાસીઓ વસે છે। તો મિત્રો, જે રીતના તમે જાણો છો એમ 90% કરતાં વધારે વસ્તી જે વિસ્તારમાં હોય એ વિસ્તારને અનામત જે વિસ્તાર જાહેર કરવામાં આવે છે, એ રીતના છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી વિસ્તાર આખો ટ્રાઇબલ એરિયો છે, 98% વસ્તી છે અને ખાસ કરીને વિસ્તારમાં ટોટલ બેઠકો, ટોટલ અનામત સીટો એ વિસ્તારમાં બહાર પાડવા માટે જે સરકારના આદેશો આપવામાં આવતા હોય છે। પરંતુ અત્યારે પરેશ રાઠવા જે માહિતી કાઢી છે એ માહિતીને આધારે આપણે પણ લોકોને જાગૃત કરીએ છીએ કે ભાઈ છોટાઉદેપુર જિલ્લામાં જે તમામ જે બેઠકો તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની તમામ જે બેઠકો અનામત રાખવા માટે જે નીતિ નિયમો લાગ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ વિસ્તારના ભાજપના નેતાઓ એમની મનમાની અથવા જે ચૂંટણી પંચની મનમાની દેખાઈ આવી છે। મિત્રો, જે રીતના આપણે વાત કરીએ, છોટાઉદેપુર જિલ્લો એક આખો આદિવાસી વિસ્તાર અને આદિવાસી વિસ્તારની 98% જે લોકોની વસ્તી છે એ આદિવાસીઓ। તો મિત્રો, ખરેખર તમામ જે સીટો ઉપર જે આદિવાસીઓની અનામત જાહેર કરવા માટે જે પરેશ રાઠવા મેદાને આવ્યા છે, પરેશ રાઠવા જણાવ્યું છે કે ભાઈ અત્યારે જે રીતના જે લિસ્ટ બહાર પડ્યું, મેન્ડેટ બહાર પડ્યું, એમાં જે કનલવા બેઠક અને કવાંટ તાલુકાની બેઠક એ ઓબીસી બિન અનામત બેઠક જાહેર કરી છે। જો કે આ વિસ્તાર આખો ટ્રાઇબલ એરિયો છે, આદિવાસી એરિયો છે અને ક્યાંક ને ક્યાંક આ જે બેઠક ઉપર જે આ સીટો છે ક્યાંક ને ક્યાંક અનામત જાહેર કરતા તો આદિવાસીના જે લીડર નેતાઓ, એ વિસ્તારના આદિવાસીના નેતાઓ ચૂંટણીમાં લડી શકતા, એવું પરેશ રાઠવાનું કહેવું છે। મિત્રો, વધુ માહિતી પરેશ રાઠવા જોડે આપણે લઈએ। પરેશ રાઠવા શું કહ્યું છે એ પણ આપણે સાંભળી લઈએ। આજે ચૂંટણી પંચની વાત કરીએ છીએ। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે અને રોજ વિસ્તાર વાઇઝ એના સીમાંકન થઈ રહ્યા છે। દોસ્તો, છોટાઉદેપુર કવાંટની વાત કરીએ તો છોટાઉદેપુર કવાંટ શિડ્યુલ એરિયા છે, 5મી અને 6ઠ્ઠી અનુસૂચિ અહીંયા લાગુ છે અને અહીંયા અનામત સીટો આવતી હોય છે, કારણ કે 98% એસટી અહીંયા વસે છે। પણ દોસ્તો, અત્યારે ઓબીસી સીટ લાવીને અહીંયા મૂકી દીધી છે, કનલવા સીટ અને કવાંટ સીટ પર। દોસ્તો, 90%થી ઉપર જો વસ્તી હોય તો એ અનામત સીટો હોય છે, પણ આ ચૂંટણી પંચની મનમાની કહીએ કે ભાજપની મનમાની કહીએ તો પણ ખોટું નથી। કેમ કે દોસ્તો, જે સીમાંકન થયા છે એની અંદર સ્પષ્ટ દેખાય છે, ચૂંટણી પંચ એવું કહે છે કે રોટેશન પ્રમાણે અમે આ સીટો ફાળવીએ છીએ, પણ જ્યાં ભાજપના ધારાસભ્યની જે સીટ હોય, મતલબ જિલ્લા પંચાયત લાગતી હોય, એ સીટને હલાવવામાં પણ આવતી નથી। કેમ? 3 ટર્મથી, 2 ટર્મથી એક જ સીટ રાખવામાં આવે છે। આનાથી સ્પષ્ટ દેખાય છે કે ચૂંટણી પંચ ભાજપના ઇશારે કાં તો પોતાની મનમાની કરી રહી છે। દોસ્તો, અમે આવેદન પણ આપ્યા, મીટિંગ પણ થઈ, પણ આ લોકો એકબીજાને ઢોળી દે છે। તો દોસ્તો, તમારું શું કહેવું છે એ કોમેન્ટ જરૂરથી કરજો અને આ વિડીયોને ચૂંટણી પંચ સુધી પહોંચે એટલો શેર કરજો, કેમ કે અંગ્રેજોની ચાલ તો મિત્રો, આપણા વિડીયો થકી થોડી ઘણી તમને જાણકારી મળી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલ ઉપર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।